સંવત 2080 ચૈત્રવદ બારસ તારીખ 5/5/2024 રવિવાર. આવો નજીક થઈએ ભાગ 48 સ્વતંત્રતા કે સ્વચ્છંદતા. વાલા ભક્તો, માટીનું માટલું અને પરિવારની કિંમત તેના બનાવનારને જ ખબર હોય છે કે કેટલી હોય, તોડનારને નહીં. મસ્ત ડાયલોગ. જે વ્યક્તિએ જેનું નિર્માણ કર્યું હોય તેનું વાસ્તવિક મૂલ્ય એ જ જાણે. બીજાને તોડી ફોડી નાખવા વાળાને એની કિંમત ન હોય, અને જો એની કિંમત હોય તો એ તોડી ફોડી નાખે નહીં. સુંદર ભદ્ર સમાજનું, પરિવારનું જેણે નિર્માણ કર્યું હોય, એક દિવ્ય અલૌકિક ભક્ત સમાજનું, સંત સમાજનું કોઈએ નિર્માણ કર્યું હોય, એને ખબર હોય કે આને નિર્માણ કરતા કરતા કેટલો કાળ ગયો. આટલાને ઘડતા, ભગવાનમાં લગાડતા, ભગવાનનું તાન ચડાવતા, ભજન પરાયણ કરતા, ધર્મ પરાયણ કરતા, ઘોર કળયુગમાં દુષ્ટ વાતાવરણથી બચાવી સત્સંગમય બનાવતા કેટલો દાખલો પડ્યો, કેટલી મહેનત પડી. ત્યારે આ બધો લીલો ઘેરો તૈયાર થયો હોય, એ જેણે કર્યો હોય એને એની કિંમત હોય. જેને આ તોડી નાખવું હોય એને શું કિંમત હોય? અને જો કિંમત હોય તો એ તોડે નહીં, આને તોડે નહીં. આના તોડતા પહેલાં એનું દિલ તૂટી જાય, એના દિલમાં 1000 ધડાકા થાય કે આવા પવિત્ર સમાજને તોડાય નહીં, આમાં 5ને જોડાય, પણ આવા એક પવિત્ર પરિવારના દિલને દુખવાય નહીં. પણ ઘણાને આની કોઈ ગતા ગમ જ હોતી નથી. સ્વાર્થ માથામાં સવાર થઈ ગયો હોય છે, અને સ્વાર્થ રાગના રથમાં બેહી સ્વૈચ્છિક ઘોડાને દોડાવીને ક્યાંય વયો જાય ખબર ન પડે. સ્વતંત્રતા એટલે મુક્ત રીતે હરવું, ફરવું, બોલવું, ખાવું, પીવું વગેરે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે રહી શકીએ, ભજન કરી શકીએ, એ સ્વતંત્રતા છે. જ્યારે સ્વચ્છંદતા એટલે શું? તો આપેલી તમામ સ્વતંત્રતાનો દુરુપયોગ, ઊંધો ઉપયોગ કરવો, ખોટો ઉપયોગ કરવો, અહિતકારી ઉપયોગ કરવો, સૌને નુકસાનકારી ઉપયોગ કરવો, એને કહેવાય સ્વચ્છંદતા. કોનો ઉપયોગ? આપેલી ફ્રીડમનો. આપણને કોઈ વડીલોએ થોડીક ફ્રીડમ આપી, એનો ઉપયોગ આપણે હવને શાંતિ ને સુખ થાય, આપણું પણ કલ્યાણ થાય, આપણી મનસ્વિતા, આપણા રાગો, આપણા સ્વભાવો, આપણા દોષો ટળે. એ રીતે જો વાપરીએ, એ ફ્રીડમને એમ વાપરીએ તો એ ફ્રીડમ આપણું ભલું કરે. પણ સ્વતંત્રતા મળી ગઈ એટલે મન ફાવે એમ કરવા માંડીએ તો એ સ્વચ્છંદતામાં પરિણમી જાય છે અને નુકસાનકારી નીવડે છે. એના ઉપર એક વાર્તા છે. એક યુગભાઈ હતા અને એક વિભાબેન. આ બે પરણેલા પતિ પત્ની છે.
આ યુગ એની પત્ની વિભાની વાત સાંભળ્યા કરે. સાંભળીને બિચારો સ્તબ્ધ થઈ ગયો, આમ જરા અકળાઈ ગયો. એની ડોશીને સમજાવવા આ પતિદેવે પ્રયત્ન તો ઘણો કર્યો હતો, પણ ડોશી એકની બે ન થઈ. ટચની મસ્ત થવા તૈયાર જ નહોતી. એ તો એમ જ બોલ કરતી, એ યુગ તને ખબર છે? તને ખબર શું? આપણે જ્યારે ભણતા હતા ત્યારે ઓલી એક કવિતા આવતી ખબર છે? એ કાવ્યની એક લાઈન વાંચી હતી, મને બરાબર યાદ છે. તને યાદ છે? કઈ? પરાધીનતા સ્વપ્ને હી સુખ નાહી. લો કે પરાધીનપણું એ સપનોમાં સુખ કહેવાય નહીં. બોલ યુગ, તને આ પંક્તિ યાદ છે? યાદ તો મને છે. આ કાવ્ય પિંજરામાં પુરાયેલા પક્ષીને અનુલક્ષીને કહેવાયેલું છે. પુરાયેલા પક્ષીને તમે ભાવતા ભોજન આપો તો પણ તેને ખુલ્લા આકાશમાં ઉડવાનું મન થાય ને થાય. એ તો વાત સાચી યુગ. એ યુગ, હું તને એ જ કહેવા માગું છું કે મારી દશા પણ એવી જ છે. એમ હા, પિંજરામાં પુરાયેલા પક્ષી જેવી જ મારી દશા છે. મારે તો 24 કલાક તારી મમ્મી, તારા પપ્પા, આ ડોહા ડોહાઈની કચ કચ જ સાંભળવાની ને ભાઈ. સાંભળવી પડે છે. એમને જે ગમે એ જ મારે કરવાનું. તમારે ત્યાં તો આખો દિવસ અવર જવર ચાલુ જ રહેશે. તમારે ત્યાં તો એવું બોલે. આ ડોશીને હજી આ ઘર પોતાનું મનાણું, પરિવાર પોતાનો નથી મનાણો. એ તમારે ત્યાં તો આખો દિવસ મહેમાનોની નાની તેની અવર જવર ચાલુ રહેશે. મારે ચા, નાસ્તો, શરબત બસ બનાવે જ રાખવાના. ગયા અઠવાડિયે તારા માસી બહાર ગામથી આવ્યા. મારે સવારની પિકનિક પર જવાનું હતું, પણ તારા મમ્મીએ મને કહી દીધું, જો માસી લગ્નમાં આવી શક્યા નહોતા એટલે તને મળવા આવ્યા છે, એટલે પિકનિક બંધ રાખ. માસી આવ્યા એટલે હવે પિકનિક ઉપર ના જવાય. હે યુગ, શું મારી કોઈ ઈચ્છા જ નહીં ને? હું પણ તારા આ પૈસાવાળા ઘરમાં સોનાના પિંજરમાં પુરાયેલું પક્ષી છું. માટે હવે સાંભળ, માટે હવે મારે નોખા થવું છે, જુદા રહેવા જવું છે. નથી રહેવું તારા મમ્મી પપ્પા ભેળા. મેં કેટલી વખત તને કહ્યું, મમ્મી પપ્પાને કહ્યું કે રસોઈ કરવા માટે એક રસોઈયો રાખી લો, પણ ના, તારા ઘરના સભ્ય તો કંજૂસ છે, કંજૂસ. રસોઈયો રાખતા જ નથી. તેથી શું થાય ખબર છે? આપણે કંઈક બહાર જવું હોય તો નથી જઈ શકતા. આવો બધો શ્રીમતીજીનો બબડાટ સાંભળી શ્રીમતો હાવ હજડમ થઈ ગયો. બસ ધીમે રહીને બોલ્યો, વિભા, અમારા ઘરનો એક નિયમ છે કે રસોઈ કરતા કરતા ભગવાનનું નામ લેવાનું, ભગવત સ્મરણ કરતા કરતા રસોઈ કરવાની. અને એવી રીતે ભગવાનનું સ્મરણ કરતા કરતા, કથા કીર્તન કરતા કરતા જે રસોઈ બનાવવામાં આવે એ રસોઈ એટલી બધી પવિત્ર અને પાવન દિવ્ય બને કે એને જે જમે એના બધાના વિચારો પાવન થઈ જાય, એના રજોગુણ તમોગુણ ટળી જાય, એને અંતર્વૃત્તિ થાય, એને ભગવાન સાંભળે, એને ધ્યાન ભજનમાં સુખ બહુ આવે. આ અમારા ઘરનો નિયમ છે. તને આ નિયમ ચડતો નથી. તે દિવસે તું રસોઈ કરતી હતી ને તારી બેનપણીનો ફોન આવ્યો ત્યારે તું નકરી ફોનમાં બડબડાટ વાતો કરતી કરતી રસોઈ કરતી. જો એ અમને નથી ગમ્યું. હા, પતિદેવે આવું કહ્યું. દિવસ પછી દિવસ જાય છે. ધણી ધણિયાણીમાં આવી બધી સ્વભાવગત ખેંચાખેંચ ચાલુ છે. ત્યારબાદ
દિવસે દિવસે શ્રીમતીજીની જુદા રહેવા જવા માટેની જક વધતી જ ગઈ, પકડ વધતી જ ગઈ. છેવટે સ્ત્રી હઠ આગળ પતિ હઠ પીગળી ગઈ. નમતું જોખવું પડ્યું પતિને. જુદા થયા, ક્યાંક બીજે મકાન રાખીને ત્યાં રહેવા ગયા. હવે તો આ સત્સંગી ડોશીને તો છે ને પૂરી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ. કોઈ રોકનારું ટોકનારું રહ્યું જ નહીં. બ્રેક વિનાની ગાડી થઈ ગઈ. આ ડોશીની સાચી કે ખોટી ખરીદી બહુ વધતી ગઈ. સારું વાળ્યું નથી, ખરીદ્યું નથી, કંઈક જોઈ ગઈ નથી, મગાવ્યું નથી. કોઈક બેન ભેગા થયા અને એની હારી હાડી ભાળી નથી, એટલે ક્યાં લેવાય, કેટલામાં આવી, ક્યાં મળે, ધડ લઈને મગાવે. આવું થઈ ગયું. તમારે કોકને આવું હોય તો વાલા હોય. હવે ઘરમાં જરૂર હોય ન હોય, વસ્તુ પદાર્થ ઉપયોગમાં આવે ન આવે, પણ ખરીદીને ઘરમાં લાવે. ઘરમાં ઢગલા થયા કરે, કામના કાંઈ નહીં, નીડ્યા કરે. ઘર હાંકડવું પડે, જ્યાં હોય ના ઠોસરાન બોસરાન ભરી મેલ્યા હોય. અને જે વસ્તુ ખરીદે એના પૈસા ચૂકવવાના થાય, એટલે ધીમે ધીમે પૈસા બધા વપરાઈ ગયા. અને બીજું કે એનો મોટા ભાગનો સમય હોટલ કે પિકનિકમાં જવા લાગ્યો. યુગભાઈના ઓફિસથી આવવાના સમયે પણ શ્રીમતીજી ઘરે ન હોય. એ ક્યાંક મોજ મજામાં ક્યાંક રખડતા હોય. આવું બધું થઈ ગયું. હવે ક્યાંય કોણ નોખા રહેવા ગયા ત્યાં? આમ બધે ફર્યા કરે, ક્યાંય ક્યાંય ને આમ કોઈ રોકે ન ટોકે. બાદશાહી આવી ગઈ. ક્યાં ક્યાં જાય ને કોને કોને મળે ને કોની પાસે ફોટા પડાવે ને કોની પાસે વીડિયા ઉતરાવે ને હું કરે દુનિયા આમ જીતી લેવા. આ તો જીવ છે ભાઈ. આ ડોશીને તો બહુ બધું ભાઈ આમ વધી ગયું. હવે ઘરમાં કાંઈ ધ્યાન દેતી નથી. રસોઈ બસોઈ હાથે બનાવી અને ગમતી નથી. તૈયાર ખાયેલી હોટલમાં જ ભાવે. અત્યાર સુધી તો આ યુગભાઈના ડબ્બામાં ઘેર બનાવેલી ભાખરી, હાંડવો, થેપલા, પુડલા, ઢેબરા, ખોખડી આવું બધું હતું, રહેતું. પરંતુ જુદા થયા પછી તો એના ડબ્બામાં કેક, બિસ્કિટ, પફ આવી બધી તૈયાર વાનગી હોય. આનો જ નાસ્તો બિચારાને કરવાનો, બજારના નાસ્તા જો. અને આ શ્રીમતીજી મોડેથી ઘેર આવે એટલે કહે કે હવે રસોઈ કરવાનો કંટાળો આવે છે. મોડે સુધી તો રખડે બહાર ગમે ને ઓટલે પેટલે. હાલો આપણે બહાર હોટલમાં જમી લઈએ. ગમે તેમ પણ આપણે જિંદગીનો આમ જો યુગ ભરપૂર આનંદ ઉઠાવો છો. હા, યુગ બિચારો ક્યાંય ખાઈને સોલાઈ ગયો. આનંદ ઉઠાવવાને બદલે કઠણાઈ આમાં આવી પડી ભાઈ. આ યુગની તબિયત એવી હતી અને બહારનું ખાવાનું અનુકૂળ આવતું નહોતું. બહાર જવાનું એટલે એને ગમતું નહોતું. પરંતુ ના કહેવાથી ઘરમાં કકળાટ થશે એમ માનીને બીકમાં ચૂપ રહેતો ને ડોશી ઢળી જાય ત્યાં જાતો. આમ નામ જિંદગી જીવતો. આવી બિચારાની દિશા થઈ. અને આ રીતે બહારનું ખાઈ ખાઈને યુગકુમારની તબિયત બગડી ગઈ. તબિયત બગડીને માંદો થઈ ગયો, વજન ઉતરતું ગયું. એમના શ્રીમતીજી તો એમની મસ્તીમાં જ રહેતા. હા, એ તો એમ જ હોય. એકવાર યુગકુમારને પેટમાં દુખાવો થઈ ગયો બહુ. જંગ ફૂડ ખાઈ ખાઈને અંદર લોચા લાપસી થઈ ગઈ આંતરડામાં. પછી દવાખાને દાખલ કરવો પડ્યો. અને એ પણ દાખલ કર્યો ત્યારે થોડો વધારે સિરિયસ થઈ ગયો. તો પત્નીએ જોયું કે પતિદેવ હવે દવાખાનામાં છે. દવાખાનાવાળા કોઈ માસી કાકાના દીકરા ન થાય, રૂપિયા બધા ભરવા પડે. ઘરમાં જોયું તો માંડ 100 રૂપિયા હતા. શ્રીમતીજીની ખરીદીમાં, પિકનિકમાં, ફરવામાં, રખડવામાં, હોટલોમાં, ખાવામાં બધા વપરાઈ ગયા હતા. 100 જ રૂપિયા. દવાખાનામાં 100 રૂપિયા કાંઈ ભાઈ દવા થાય?
બસ મૂંઝાણી બહુ ઢીલી ઢપ થઈ ગઈ. યુગને કે આપણી પાસે પૈસા નથી. હોય જ નહીં ને, તમારો હાથ બહુ છૂટો છે. ન વાપરવા જોઈએ ત્યાં બધા પૈસા વાપરી નાખ્યા, હવે વાપરવા જોઈએ એને માટે વધ્યા નહીં. યુગ કે અમે તો જે પગાર આવે તે મમ્મીના હાથમાં આપી દેતા. મમ્મી તો ઘણા પૈસા બચાવતી. મારા પગારમાંથી ઘર ચાલતું તો પણ પૈસા વધતા. આપણે ભેગા હતા ત્યારે. હવે મમ્મીને ફોન કર, નિર્માની થા, હાથ જોડ, બીજો ઉદ્ધાર જ નથી. મમ્મી બધી વ્યવસ્થા કરશે, તારથી કાંઈ નહીં થાય. હવે એને આમ મગજમાં લાઈટ તો થવા માંડી કે મેં ખોટું જ જીવી નાખ્યું. આવું જે ખોટું જીવતા હો તે સમજી જાયજો વાલાઓ. બંધ કરજો આવું બધું જીવન. ગડબડ સડબડ ન ચાલે, આમાં કાંઈ સુખ મળે નહીં, દુઃખી થઈ જવાય. પછી ફોન કર્યો, મમ્મી પપ્પા યુગ માંદો પડી ગયો, એવું થયું છે કે હા હોસ્પિટલમાં દાખલ કર્યો. બચારા મા બાપ તો મા બાપ હોય. દીકરાને માંદો પડ્યો ને દવાખાનામાં નાખ્યો છે. વાત સાંભળતા બચારા હફાળા દોડ્યા આવ્યા. પણ આ દરમિયાન વિભાબેનને સમજાઈ તો ગયું, ચમત્કાર વિના નમસ્કાર નહીં. એને ભૂલ સમજાઈ ગઈ કે બહારનું ખાવાથી યુગને ફૂડ પોઈઝન થઈ ગયું છે. સાસુ સસરાને જોતા જ વિભા સાસુને વળગીને ખૂબ રડી પડી. બિચારી હવે રોવા માંડી. પછી સાસુમાએ ને પપ્પાએ ખર્ચા કર્યા ને આને હાજો કર્યો, ઘરે લાવ્યા. આવું થયું ત્યારે યુગે શ્રીમતીજીને કહ્યું, સ્વતંત્રતા તો સારી છે પણ સ્વચ્છંદતા નહીં જ. સ્વતંત્રતા તો સારી છે પણ સ્વચ્છંદતા નહીં જ. સ્વતંત્રતા તો સારી વાત, પણ સ્વચ્છંદતા તો નહીં જ, એ હારી નહીં જ. સ્વતંત્રતા તો સારી છે પણ સ્વચ્છંદતા તો નહીં જ. સ્વતંત્રતા તો સારી છે પણ સ્વચ્છંદતા નહીં જ. અંકુશ સહુ પર જોઈએ, જ્ઞાન તો રહે શાંતિ જ. અંકુશ સહુ પર જોઈએ, જ્ઞાન તો રહે શાંતિ જ. હે જી અંકુશ સહુ પર જોઈએ, હે અંકુશ સહુ પર જોઈએ. ગમે એવા મોટા ને ડાયા ને જ્ઞાની સત્તાવાળા હોય એના ઉપર પણ અંકુશ જોઈએ. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમી જાય છે. જેને કોઈ કહેનારાની બીક ન હોય, રોકનારાની બીક ન હોય, જેને માથે કોઈ હોય નહીં, એને માલા ઇન્દ્રિયો અંધકરણને પોતાના રાગો ક્યાંય લઈ જાય. જ્યાં જ્યાં બધી વ્યવસ્થાઓ છે ત્યાં આમથી આમ તમે જુઓ ને તો વણીને રાખ્યું હોય છે. ચૂંટાયેલી પાંખ, એના ઉપર એના ઉપર કોરટ, એનું આમ તેમ બધી બંધારણની વ્યવસ્થામાં જ્યારે નજર કરીને જોઈએ તો કોઈ હાવ સ્વતંત્ર હોય નહીં. સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયનું બંધારણ બાંધ્યું, એમાંય પણ ભગવાન શ્રી હરિએ એવી મસ્ત વ્યવસ્થા કરી છે. એ પ્રમાણે જો સંપ્રદાયના દરેક અનુયાયીઓ રહે તો કોઈ તકલીફ ક્યારેય ન થાય, અશાંતિ ઉદ્વેગ કોઈને ના આવે. મસ્ત વાત. ભગવાન સ્વામિનારાયણે 2 દેશ વિભાગ કરીને 2 ગાદીઓ કરી,
એના ઉપર ધર્મ વંશને સ્થાપિત કર્યો. પછી ભગવાન શ્રી હરિએ આચાર્યને સત્તા સ્વાપી ત્યાગી ગૃહિના ગુરુ બનાવ્યા. પણ સદગુરુ સંતો એમને રોકી ટોકી શકે એવી પણ વ્યવસ્થા કરી. સદગુરુ સંતો બનાવ્યા કે જે કંઈક કહેવા જેવું લાગે તો વિનમ્રતાથી એમને કહે અને રોકે. કોઠારીઓ બનાવ્યા, વહીવટવાળા બનાવ્યા. આ સત્સંગીઓને કથા કરે એવા ખુરશી અપાતી અને વક્તા સ્થપાતા એવા કથાકારો નિર્માણ કર્યા. મહંત સ્થાપ્યા જે બધા ત્યાગીઓનું ધ્યાન રાખે. કોઠારીની ઉપર મહંત હોય, મહંતની ઉપર આચાર્ય હોય, અને એ આચાર્યને પણ કેવું ઘટે તો કહે એવી સદગુરુ સંતની એક ટીમ હોય. કોઈ સ્વતંત્ર નહીં, બધાએ એકબીજાથી ડરીને ચાલવું પડે. ત્યારે ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે, સ્વભાવ કંટ્રોલમાં રહે અને હરખું હવથી હવના કલ્યાણ થાય એમ વર્તી શકાય. અંકુશ સહુ પાર જોઈએ, જ્ઞાન તો રહે શાંતિ. બધા ઉપર અંકુશ જોઈએ, જ્ઞાન તો રહે શાંતિ. હે જી અંકુશ સહુ પર જોઈએ, હે અંકુશ સહુ પર જોઈએ. બધાને ડર રહેવો જોઈએ. ગમે એવો મોટો હોય ને એને બીક તો હોવી જોઈએ માથે કે જો કંઈક ભૂલ પડશે તો હું અંટાઈ જઈશ. જ્ઞાન તો રહે શાંતિ, જ્ઞાન તો રહે શાંતિ. સ્વતંત્રતા તો સારી છે પણ સ્વચ્છંદતા નહીં. સ્વતંત્રતા તો સારી છે પણ સ્વચ્છંદતા નહીં. અંકુશ સહુ પર જોઈએ, જ્ઞાન તો રહે શાંતિ. અંકુશ સહુ પર જોઈએ, જ્ઞાન તો રહે શાંતિ. અંકુશ જોઈશ તમે? હાથી જે ચલાવતા હોય એવા જે મહાવત હોય ને એની પાસે હોય. આમ વાંકું હોય ને આમ ખીલો હોય લોઢાનો. એ હાથી થોડોક આઘો પાછો થાય ને એટલે માથામાં મારે. એટલો બધો લોઢાનો હરિયો માથામાં કૂતી જાણીદાર હોય એટલે હાથી સીધો હાલે. એ અંકુશ છે. એ અંકુશ શબ્દ અહીંયા પ્રયોગ આવ્યો કે હવને માથે અંકુશ જોઈએ એક લોઢાનું આ ડોળો થાય એટલે ગમ લઈને કોક મારે. અહીં તો વ્યક્તિ જ અંકુશ છે, ત્યાં પેલું લોઢાનું છે. હાથી નહીં, અંકુશ જોઈએ છે. હાથી બહુ મોટો છે એટલે એને કાંઈ જરૂર નહીં એવું નથી. મોટા નહીં જોઈએ એમ કહેવાનું છે. એને માથે અંકુશ જોઈએ. વડીલો આપણને સ્વતંત્રતા આપવા તૈયાર છે સારું, પરંતુ એ પણ મર્યાદામાં રહીને સ્વતંત્રતા આપવા તૈયાર છે. હાવ ગમે એમ તમારે કરવાનું એમ નહીં હો ભાઈ. સ્વતંત્રતાનો જ્યારે દુરુપયોગ થાય ત્યારે એ બરબાદી જ નોતરે છે. શું નોતરે છે? કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન, કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન, કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન, કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન. દુરુપયોગ કરે નિદાન, દુરુપયોગ કરે નિદાન. ત્યારે તે સ્વચ્છંદતા ગણાય, અરે તે સ્વચ્છંદતા ગણાય.
ત્યારે તે સ્વચ્છંદતા ગણાય. ત્યારે તે સ્વચ્છંદતા ગણાય. તેથી તો બરબાદી જ થાય. 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 કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન. કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન. કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન. કોઈ જન સ્વતંત્રતાનો જ્ઞાન. દુરુપયોગ કરે નિદાન. દુરુપયોગ કરે નિદાન. આવું થયું. આ બધું પત્યું એ વખતે પહેલાં શ્રીમતીજી એના પતિને કહેવા માંડ્યા, યુગ ચાલો હવે આપણે મમ્મી પપ્પા ભેગા રહેવા જઈએ. હવે આ નોખા નહીં રહેવું કે હું તો બહુ બગડી ગઈ નોખા રહેવાથી. હું સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો હવે અર્થ સમજી ગઈ છું. એમ કહીને પછી વિખાઈ ગયેલું એ કુટુંબ, તૂટી ગયેલો એ પરિવાર પાછો ભેળો થઈ ગયો ને આનંદ આનંદ થઈ ગયો. વાલા, જ્યાં બીજાનો ખ્યાલ નથી કે બીજાને માટે જીવવાનો ભાવ નથી, મારા આવા વર્તનથી બીજાને શું દુઃખ પહોંચશે, શું ઠેસ પહોંચશે એનો ખ્યાલ નથી, અને હાવ સ્વાર્થી પોતાનું કરી લેવું, તમારું જે થવું તે થાય. આવા મિજાજના જે માણસો છે એને બીજાને માટે જીવવાનો ભાવ નથી. એવાને સ્વતંત્રતા આપવી હિતાવહ નથી. આવા મિજાજીને ક્યારેય સ્વતંત્રતા આપવી નહીં. કેમ જે જ્યાં સ્વતંત્રતા નહીં પણ સ્વચ્છંદતા જ કામ કરતી હોય છે. આવા મિજાજીમાં સ્વતંત્રતા આપેલી હોય તો પણ એ રનિંગ થતી નથી, સ્વચ્છંદતા જ કાર્યાન્વિત રહે છે. માટે એને કંટ્રોલ કરવા પડે, નહીતર એ દુઃખ નોતરે. જવાબદારી વગરની સ્વતંત્રતાનું બીજું નામ છે સ્વચ્છંદતા. જવાબદારી વાળી સ્વતંત્રતા તો હારી, પણ કાંઈ જવાબદારી જ નહીં અને સ્વતંત્રતા. બોલો, કોઈ જવાબદાર માણસ હોય તો એને માટે થોડીક સ્પેશિયાલિટી, થોડીક વધુ વ્યવસ્થા, થોડીક એને સ્વતંત્રતા હોવી ઘટે. કેમ જે એને માથે બધું ઉપાડવાનું છે, બધી જવાબદારી છે, બધા નિર્ણયો લેવાના છે, એટલે થોડુંક એને બીજા કરતાં વિશેષ હોય. પણ જેને જવાબદારી નહીં અને વળી સ્વતંત્રતા જોઈએ, હવે એ હું સારું કરે કહો જોઈ, ઊંધું મારે. માટે વાલા ભક્તો, સ્વતંત્રતા અને સ્વચ્છંદતાના ભેદને સમજી આપણે ભગવાન રાજી થાય એમ દાસાનું દાસ થઈને રહેવું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.